હેલો દોસ્તો, ઘણા બધાને યુટ્યુબરને સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો બનાવવામાં પ્રોબ્લેમ થાય છે. તો હું તમને સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો કેવી રીતે બનાવો અને કઈ રીતે તે એપ્લિકેશનને સેટ કરી તે હું તમને આ વિડીયોની અંદર પ્રોપર રીતે સમજાવીશ. તો મિત્રો, વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. તો વિડીયો શરૂ કરીએ. હેલો દોસ્તો, સૌથી પહેલા તો તમારે પ્લે સ્ટોર અંદર જવાનું. પ્લે સ્ટોર અંદર જઈને તમારે સ્ક્રીન રેકોર્ડ કાં તો એક્સ રેકોર્ડર બેમાંથી એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની. તો હું ડાઉનલોડ કરી લઉં એક્સ રેકોર્ડર. તો આ સ્ક્રીન રેકોર્ડ છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાની. મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે. તો સૌથી પહેલા તો તમારી એપની અંદર જવાનું, એક્સ રેકોર્ડની અંદર. એક્સ રેકોર્ડર અંદર જઈને તમારે થોડુંક સેટિંગ કરી લેવાનું. સેટિંગની અંદર જવાનું, પછી ઓડિયો સેટિંગની અંદર તમારે માઇક્રોફોન સેટ કરી દેવાનું. જો તમારી પાસે માઇક્રોફોન હોય તો, નકર મોબાઈલ માઇક્રોફોન. વિડીયો સેટિંગની અંદર તમારે ક્વોલિટી જે રાખી હોય તે તમે રાખી શકો છો. આમાં 1080, 720, 640, 540 આમાં તમને જે સારી લાગે તે. આ બેની અંદર મેં ઓટો કરી દીધું છે, તો મેં ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. પછી તમારે વિડીયોની સાઈઝ નક્કી કરી લેવાની. પછી તમારે રિપેર સિસ્ટમ એક્સપ્રેસ આની અંદર શું છે, આની અંદર ઓન કરી દેવાનું. તે એપ્લિકેશનની અંદર તમારે જો 3 સેકન્ડથી સ્ટાર્ટ કરવું હોય તો આને સેકન્ડને ઓન કરી દેવાની. પછી તમારે હાઇડ ફ્લોટિંગ ડ્યુરિંગ રેકોર્ડિંગ આની અંદર તમારે આડો ફોન રાખો તો બધી ખબર પડી જશે. સ્નેક ફોન ટુ સ્ટોપ રેકોર્ડિંગ, આડો ફોન કરો તો તમે બંધ કરી શકો છો. પછી તમારે કેમેરા અંદર સિલેક્ટ કરો તો તમારી આ રીતની નાની સાઈઝ તમે સેટિંગની અંદર જઈને તમે ગોળ પણ કરી શકો છો આ રીતે. પછી તમે આ રીતે મોટું પણ કરી શકો છો, આ રીતે નાનું પણ કરી શકો. તો આ કેમેરાની અંદર તમે આ રીતે સેટ કરી શકો છો. પછી સ્ક્રીનશોટ અહીંયા તમે અમને એકવાર ક્લિક કરો એટલે સ્ક્રીનશોટ પણ પડી શકે છે આ રીતે 3 સેકન્ડની અંદર. પછી બ્રુશની અંદર તમે આ રીતે ક્લિક કરી બ્રુશની અંદર આ રીતે કરી શકો છો. પછી રીતે કરી અહીંયા બ્રશ આ રીતે કરી શકો છો. પછી તમે આ ચોરસ, તો આ રીતે ચોરસ તમે આ રીતે ગમે તે રીતે તમને સારું લાગે તે રીતે કરી શકો. પછી તમારે કોઈ જગ્યાએ રાઉન્ડ કરવું હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તીર છે અહીંયા રાઉન્ડ, આ રીતે તમે રાઉન્ડ કરી શકો છો. પછી અહીંયા તમે આ રીતે કરી શકો છો. અહીંયા કેમેરો આવી જાય છે. સ્ટાર્ટ કરવા માટે તમારે ત્યાં ઓકે દેવાનું. પછી તમે આની અંદર તમે કલર જે તમારે સિલેક્ટ કરવો હોય તે કરી શકો છો. બ્લુ, તો આ રીતે બ્લુ કલરનું થાય છે. બ્લેક, તો આ રીતે બ્લેક કલરનું થશે. આ રીતે તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો. આ 3નું ઓપ્શન ખબર પડી ગયું. હવે તમારે એડ્રેસ આ તમને તમારે બતાવે છે કે કઈ રીતે તમે ચાલુ છે કે અહીં નીચે છે તે રીતે તમને બતાવશે. જો અહીંયા છે તે રીતે તમને બતાવશે. ચાલુ કરો તે. પછી રેકોર્ડિંગ અહીંયા તમે એની સાઈઝ નક્કી કરી શકો છો. કઈ રીતે તમે ઉપર બતાવે આટલી સાઈઝમાં થાય તે રીતે. પછી ટાઈમ રેકોર્ડિંગ, તે ટાઈમ સેટ કરવાનો છે. વોઇસ ચેન્જરની અંદર તમે ઓન કરી શકો છો. આટલું સેટિંગ કરીને તમે તમારે બહાર નીકળી જવાનું. પછી તમારે અહીંયાથી ચાલુ કરી દેવાનું. એક્સ રેકોર્ડર લખ્યું ત્યાં ક્લિક કરવાની. ત્યાં ક્લિક કરી તમારે રેકોર્ડ પર ક્લિક કરવાની. રેકોર્ડ સ્ટાર્ટ નાવ પર સારું
કરીએ તો થઈ જશે. હું તમને બતાવું કઈ રીતે હવે સ્ટોપ થઈ ગયો. હવે વિડીયો આ રીતે થઈ જવો. આ રીતે તો થઈ જશે ચાલુ. આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. આ રીતે તો મિત્રો તમે આ રીતે સ્ક્રીન રેકોર્ડિંગ નો ઉપયોગ કરી અને બેસ્ટમાં બેસ્ટ વિડીયો બનાવી શકો છો. મારી પાસે 2 મોબાઈલ નથી એટલે મેં એક મોબાઈલથી સ્ક્રીન રેકોર્ડનો વિડીયો બનાવ્યો છે અને તમે વોઇસ સેટ કરવાનો છે. માત્ર ને માત્ર તમે વોઇસ સેટ કરી અને મોટા મોટા યુટ્યુબર જે રીતે વિડીયો બનાવે તે સાઈડમાં બોલે અને તમે સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ હોય તે રીતે વિડીયો તમે આ રીતે બનાવી શકો છો. તો મિત્રો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ.